નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કર્યા બાદ હવે ગુજરાતમાં 33ની જગ્યાએ 34 જિલ્લા થયા છે। થરા વાવને નવો જિલ્લો બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। વાવ થરાદ નવો જિલ્લો જાહેર થતા એમાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થશે, જ્યારે પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા હાલના જિલ્લા બનાસકાંઠામાં જ રહેશે। આ એક વાત છે જેનો સરકારે લોકહિતલક્ષી નિર્ણય લીધો છે। હવે ભૌગોલિક, સામાજિક, વસ્તી કે પછી વિકાસની દીર્ઘ દ્રષ્ટિએ આ નિર્ણય પાછળના રાજકીય સમીકરણો તો સરકાર જ સારી રીતે જાણે છે, પણ જ્યારથી બનાસના બે કાંઠા થયા છે એટલે કે વિભાજનનો નિર્ણય લેવાયો છે ત્યારથી વિવાદનો વંટોળ ફૂંકાયો છે। ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપ નેતા પણ આનો વિરોધ કરી રહ્યા છે। કોઈ કાંકરેજ તાલુકાને અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવાની માંગ કરી રહ્યું છે, તો કોઈ બનાસકાંઠાને નાનો કરીને થરાદ વાવને મોટો કરાયો હોવાની ફરિયાદ કરી રહ્યું છે, જેને લઈને ધારાસભ્ય સહિત વેપારીઓ, ખેડૂતો, સામાજિક આગેવાનો બંધ અને વિરોધમાં જોડાયા હતા અને જો માંગ પ્રમાણે ન થયું તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યારે આ વાવ થરાદ પર થયેલી બબાલ પર જ કરીશું આજનો સીધો સંવાદ। ત્યારે ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને મારો પહેલો સવાલ આપને કે બનાસકાંઠા જિલ્લાના જે બે ભાગ પડ્યા અને વાવ થરાદ જે નવો જિલ્લો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેને લઈને હવે જે માંગો સામે આવી રહી છે અને આ નિર્ણયનો જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ વિરોધ અંગે આપ શું કહેશો, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને વિરોધ કરી રહ્યા છે? હિરલ, સરકારની અંદર કોઈ પણ નવો નિર્ણય લેવાય એમાં ખાસ કરીને જિલ્લાના બે ભાગ પડવાના હોય ને નવા જિલ્લાની રચના થતી હોય ત્યારે કેટલાક વિસ્તારોમાં ચોક્કસપણે અસંતોષ ઊભો થતો હોય છે। સરકાર એમ કહેતી હોય છે કે વિકાસના નવા દ્વાર ખોલવા માટે, લોકોને જે વહીવટી કામગીરી છે સરળ કરવા માટે, જે વહીવટનું કેન્દ્રીકરણ થઈ ગયું હોય એનું વિકેન્દ્રીકરણ કરવા માટે આ પ્રમાણે નિર્ણયો લેવા પડતા હોય છે। પરંતુ કેટલાક લોકો કે કેટલાક વિસ્તારો કે જેને થોડી ઘણી મુશ્કેલી પડતી હોય એ વિસ્તારોમાં ચોક્કસપણે વિરોધ શરૂ થાય છે। ક્યારેક એ વિરોધ આત્યંતિક પણ હોય છે, ઉગ્ર પણ હોય છે અને પોતે મૂળ પરિસ્થિતિ, મૂળ જિલ્લા સાથે જોડાયેલા રહેવા માટેની માંગણી પણ કરતા હોય છે। હવે આ જે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પડ્યા એમાં બીજો જે જિલ્લો છે એ વાવ થરાદ બન્યો। અત્યાર સુધી 33 જિલ્લા હતા, એમાં એક આ 34 જિલ્લા થયા અને આ બાબતનો વિરોધ ધાનેરામાં શરૂ થયો છે। ધાનેરામાં આજે બંધ પડાયો હતો, ત્યાં હિતરક્ષક સમિતિની રચના થઈ છે અને એમને ત્યાં જે હિતરક્ષક સમિતિએ એવી માગણી કરી છે કે અમને બનાસકાંઠાની સાથે રાખો, એટલે ત્યાં વિરોધ શરૂ થયો છે। એવી જ રીતે કાંકરેજમાં પણ સતત ત્રીજા દિવસે દેખાવો ને બધું ચાલુ રહ્યું હતું, એમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા, ખેડૂતો પણ જોડાયા હતા, વેપારીઓ પણ જોડાયા હતા। થરા, કંબોઈ એમાં પણ બંધ પડાયો છે અને બહુચર માતાનું ત્યાં એક મંદિર છે, ત્યાં એક મિટિંગ મળી હતી, તેમાં ત્યાંના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા, આગેવાનો એકઠા થયા હતા અને એમને ત્યાં બનાસકાંઠા સાથે જોડાયેલા રહેવા માટેની એમણે માગણી કરી હતી। એમાં કાંકરેજના ભાજપના એક અગ્રણી છે, નેતા છે, એપીએમસીના પૂર્વ ચેરમેન છે અણદાભાઈ પટેલ, એમણે પણ સરકારને પત્ર લખીને રજૂઆત કરી છે અને એમણે એમ કહ્યું છે કે કાંકરેજના કેટલાક ગામો તો એવા છે કે જે થરાદથી 100 કિલોમીટર દૂર થતા હોય, એટલે એમને બનાસકાંઠા સાથે જોડાયેલા રાખવા જોઈએ એવી એમણે માગ કરી છે। આ અંગે આપણે કેટલીક આંકડાકીય માહિતી જોઈએ તો વાવ થરાદની વસ્તી કરતાં બનાસકાંઠાની વસ્તી 1,41,000 વધુ છે। ઉપરાંત 59 ગામડાઓ બનાસકાંઠામાં વધુ છે। થરાદ જે નવો જિલ્લો બન્યો એમાં 596 ગામો છે, જ્યારે બનાસકાંઠામાં 653 છે। હવે 1 જાન્યુઆરીએ સરકારે જે વિકાસલક્ષી જાહેરાતો કરી એની અંદર આ જાહેરાત કરવામાં આવી હતી કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવે છે અને વાવ થરાદને
અલગ જિલ્લા તરીકેનું એનું અસ્તિત્વ ઊભું કરવામાં આવે છે. હવે એટલે જિલ્લાની સંખ્યા વધી એટલું જ નહીં, બનાસકાંઠાના જે 14 તાલુકાઓ હતા એમાંથી 8 તાલુકાઓ વાવ થરાદમાં ગયા અને બાકીના જે છે એ બનાસકાંઠામાં ગયા. બનાસકાંઠાનું વડું મથક આમ તો પાલનપુર છે. વાવ થરાદમાં જે વિસ્તારો ગયા એ વાવ, ભાદર, થરાદ, ધાનેરા, સુઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજનો સમાવેશ થાય છે. જ્યારે પાલનપુરમાં દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ, ડીસા અને એ છે એ હાલના જે જિલ્લો છે બનાસકાંઠા એની અંદર ગયા છે. હવે જિલ્લાનું વિભાજન છે આમ તો મેં અગાઉ કહ્યું એમ સરકાર જનહિતમાં નિર્ણય લેતી હોય છે. જે વહીવટી કામો છે એનું વિકેન્દ્રીકરણ કરવા માટે કરતા હોય છે. ક્યારેક લોકોને એમાં પક્ષીય રાજકારણની ગંધ પણ આવતી હોય છે. ઘણા બધા પાસાઓ એકસાથે કામ કરતા હોય છે. પરંતુ જે થરાદ છે, થરાદ ગામના જે સરપંચોનું એસોસિએશન છે એણે માગણી કરી હતી કે થરાદને અલગ જિલ્લો બનાવો અને આ માગણી લાંબા સમયની છે એવો પણ સરકારની દલીલ છે. એટલે હવે આગળ જતાં શું થાય છે એ જોવાનું રહે છે. અને આ નિર્ણય છે એમાં મોટા ભાગના લોકો છે એ સહમત છે. જે આ કાંકરેજ અને ધાનેરા છે એ વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે એવો બીજા કોઈ વિસ્તારમાં બહુ મોટો સૂર ઉઠ્યો નથી. એનો અર્થ એ થયો કે મોટા ભાગે સહમત છે. અને બનાસકાંઠાના તો જે એની સાથે રહે છે એ લોકોને તો કોઈ પ્રશ્ન છે જ નહીં. હવે આગળ જતાં આ બાબત કયો ટર્ન લે છે, આંદોલન ઉગ્ર બને છે કે ભાજપ આ જે અસંતોષ છે એને ઠારી દેવા માટે કોઈ એક્શન પ્લાન બનાવી અને જે વિરોધ છે એને ઠંડો પાડી દે છે એ જોવાનું રહે છે. કારણ કે આમાં કેટલાક ભાજપના નેતાઓ પણ છે અને કોંગ્રેસના નેતાઓ પણ છે, ખેડૂતો પણ છે, વેપારીઓ પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. અને બંધ પાળે છે એટલે એક વાતાવરણ પણ ઊભું થાય. આગળ જતાં શું થાય છે જોવાનું રહે છે. જી બિલકુલ, ચર્ચામાં આપણી સાથે જયવંત પંડ્યા જોડાઈ ગયા છે કે જે એક સિનિયર પત્રકાર છે. ત્યારે જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને તેને લઈને જે વિરોધ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ધાનેરા પણ સજ્જડ બંધ રહ્યું હતું, વેપારીઓએ આ બંધ પાડ્યું હતું. અને આ સાથે જ કાંકરેજમાંથી ભાજપના નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે કે કાંકરેજને પણ બનાસકાંઠામાં જ રાખવામાં આવે તેવી તેમણે માંગ કરી છે. કારણ કે કાંકરેજને બનાસકાંઠામાંથી છૂટું પાડીને નવા જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને બાબતોને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આમ તો છે ને, પહેલા અત્યારે એક પુનરાવર્તનમાં પરિવર્તનનો સમય છે. એટલા માટે કારણ કે પહેલા સામાન્ય જ્ઞાન છે કેટલાય વર્ષો સુધી એકનું એક રહેતું હતું કે 23 જિલ્લા આપણે યાદ રાખતા હતા, એમાંથી 33 થયા, હવે 34 યાદ રાખવા પડશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સૌથી મોટું બની ગયું છે પ્રતિમા. એ જ રીતે સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદી નામનું સ્ટેડિયમ બની ગયું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આખા દેશમાં જે પરિવર્તન થઈ રહ્યા છે, ચાહે ટેકનોલોજીકલ, આપણે ટેકનોલોજીકલની વાત કરીએ તો છાસરે આપણે જે વોટ્સઅપ વાપરીએ છીએ કે બીજા બધા જે અપડેટ આવતા હોય છે સિક્યુરિટીના, સોફ્ટવેરના પણ, તો આ બધાના કારણે આપણી જે ટેવ કેળવી હોય એ ટેવમાં આપણે પરિવર્તન કરવું પડે છે. નવા નવા નિયમો આવી જાય છે આધાર કાર્ડ ના લગતા હોય કે પહેલા શું હતું પ્રફુલભાઈ કે અમુક સમય જ આવતા હતા. હવે દર મહિને, પહેલા બજેટમાં જ જાહેરાતો થતી હતી, હવે દર મહિને જાહેરાતો થાય છે કે આ તારીખ, 1લી તારીખથી આ નવા નિયમો બદલાઈ જશે, ફલાણી બેંકમાં એફડી ના નિયમો બદલાઈ જશે, આ છે તે છે. એટલે આ એક આપણે ઉભડક જીવે જેને કહેવાય ને એ રહેવું પડે છે. પણ અત્યારે ઉભડક જીવે છે એ 3 તાલુકા છે, ધાનેરા, દિયોદર અને ભાભર, કાંકરેજ. તો આમાં પ્રશ્ન કેમ થયો? આ બહુ આવકાર્ય નિર્ણય ગણી શકાય. કારણ કે ગાંધીજીનું જે સ્વપ્ન હતું વિકેન્દ્રીકરણનું, સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, જેને રાજીવ ગાંધીએ પંચાયતી રાજ લાવી અને એને એક નવું આયામ આપ્યો, જે બહુ વખત પહેલા થઈ જવાની આવશ્યકતા હતી, પરંતુ રાજીવ ગાંધીના સમયમાં થયું એટલે એને આપણે આવકાર્ય ગણીએ. પછી શંકરસિંહ વાઘેલા, પ્રફુલભાઈ આપને યાદ હશે,
એના સમયમાં નવા નવા જિલ્લાઓની જિલ્લા આવ્યા. રચના થઈ અને પછી એ જ નરેન્દ્ર મોદીજીએ પણ એમના મુખ્યમંત્રી તરીકેના કાળમાં નવા જિલ્લાઓની રચના કરી, એને આગળ વધાર્યું. અંબાજી ને બધા નવા જિલ્લા બન્યા, ગીર સોમનાથ ને. તો એ બહુ આવશ્યકતા હતી કે બનાસકાંઠા આટલો મોટો, મને લાગે છે 10,000 કરતા વધુ ચોરસ કિલોમીટરનો એનો વિસ્તાર હતો, ક્ષેત્રફળ હતો એનો, અને એમાંથી બે વિભાજન થઈને બન્યા છે. અને આવનારા સમયમાં હું તો ઈચ્છું કે કચ્છ પણ, કારણ કે કચ્છ પણ બહુ મોટો જિલ્લો છે, તો એનું રાજકોટ પણ બહુ મોટો જિલ્લો છે ક્ષેત્રફળની રીતે. અને જે દલીલો અપાઈ છે આ બંને જિલ્લા બન્યા એક જ જિલ્લામાંથી એના સંદર્ભમાં, તો એ દલીલ છે આ બંને જિલ્લાઓને પણ એટલી જ લાગુ પડે છે, કારણ કે અંતર ખૂબ જ છે. તો એ દૃષ્ટિએ જોઈએ તો બનાસકાંઠાના જિલ્લાનું વિભાજન તો ખૂબ બરાબર છે કે થવું જ જોઈતું હતું. પરંતુ હવે પ્રશ્ન એ થયો કે જેમ પ્રફુલભાઈએ બહુ વિશદ રીતે વાત કરી કે આના નિર્ણયથી શું ફાયદા થશે અને શાના માટે વિરોધ છે. પ્રશ્ન એ છે કે જે એનો આપણે નકશો જોઈએ તો નકશા પ્રમાણે મને લાગે છે કે કાંકરેજ એ થોડું પાટણ અથવા તો બનાસકાંઠાની નજીક પડે છે. અને જે દલીલ છે એ થઈ રહી છે કે આ જિલ્લાના વિભાજનના કારણે આજે લોકોને પાલનપુર સુધી લગભગ 35 થી લઈને 85 કિલોમીટર સુધીનું અંતર કાપવું પડતું હતું, 1.5-2 કલાકની મુસાફરી કરવી પડતી હતી. હવે એટલી બધી નહીં કરવી પડે, મેક્સિમમ કદાચ 50 થી 53 કિલોમીટર જેટલું અંતર ગણાય છે. તો એ રીતે જોઈએ તો થરાદ એ જે એક માગણી એવી પણ છે કે થરાદ કરતા બીજું કોઈ સેન્ટરમાં હોય એવું જિલ્લા મથક આપો, તો એ કદાચ મને લાગે છે કે એ વિચારવા જેવી બાબત ગણી શકાય. એને થરાદને બદલે સેન્ટરમાં કોઈ આપે તો એ વિચારવા જેવી બાબત છે. ને બીજું કે એ જ રીતે કાંકરેજની પણ વાત છે, એ પણ વાત છે, પણ ધાનેરાનું મને સમજાતું નથી. ધાનેરાનું કોઈ ભૌગોલિક એવું કઈ કારણ દેખાતું નથી, તો એના માટે કેમ માગણી થઈ રહી છે. અને બીજી વાત એ છે કે આ વખતે કોઈ પણ પક્ષ કે એના કરતા સંયુક્ત રીતે માગણી ઉઠી છે. લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો છે, કોઈ સંગઠને જાહેરાત કરી કે નહીં કરી, શિહોરીમાં તો એ આપણે જોયું. તો એના કારણે આ જે વાત છે એમાં કોઈ રાજકીય રંગ દેખાતો નથી. અને લોકોની સામૂહિક માગણી છે, તો આમ તો થવું એ જોઈતું હતું કે પહેલા આ કરતા પહેલા લોકોનો અભિપ્રાય લેવામાં આવે, કારણ કે 2018 થી દિયોદરને પણ જિલ્લો બનાવવાની પણ એક માગણી ચાલી રહી હતી. તો આ ઘણા વખતથી પ્રક્રિયા ચાલુ જ હશે મંથનની, તો એમાં જો લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હોત તો મને લાગે છે કે આટલો બધો વિરોધ કદાચ ન થયો હોત. એને તમે અત્યારે તો ડિજિટલ ઇન્ડિયાનું ઘણું બધું નરેન્દ્ર મોદીજી કહી રહ્યા છે, તો તમે વેબસાઇટ ઉપર મૂકી શકો કે તમારા અભિપ્રાય આપો. જેમ વકફ બોર્ડ માટે તો ભાજપને એના લગતા સંગઠનોએ એક આખી ચળવળ ચલાવી, અભિયાન ચલાવ્યું. તો આના માટે પણ તમારા અભિપ્રાયો આપો. હવે તો વોટ્સઅપ પણ અવેલેબલ છે, તો વોટ્સઅપમાં પણ, અને મુખ્યપ્રધાનનું પોતાનું પણ વોટ્સઅપ છે જેના ઉપર ફરિયાદ કરી શકાય છે. તો આવું કંઈક નવું એકાઉન્ટ સર્જીને નવો નંબર આપીને એના ઉપર અભિપ્રાયો મગાવી શકાયા હોત. અને એના કારણે જો આ વિરોધ કદાચ હવે જે થઈ રહ્યો છે અને આમાં સરકારને પાછી પાની પણ કરવી પડી શકે કોઈક નવું સેન્ટર આપીને કે બીજું કોઈ વિચારણા કરીને, તો એ ન કરવી પડી હોત. ને હવે કરે તો પણ એમાં કંઈ ખોટું મને નથી લાગતું. કે જિલ્લાનું વિભાજન તો યોગ્ય જ છે, એમાં કોઈને વિરોધ નથી. પરંતુ પ્રશ્ન એ છે કે જે 2-3 તાલુકા છે એ લોકોનો જ વિરોધ છે, તો એ લોકોને એને સમજાવીને કે વિરોધ છે ઉગ્ર બને, બંધનું પાછું એલાન થાય અને એમાં કઈ આર્થિક બધાને નુકસાન જાય, એવા બધા ઉગ્રતા આવે એના કરતા એ થાય પહેલા જ એને સમાવી દેવાની આવશ્યકતા છે એવું મને લાગે છે. જી બિલકુલ, આ ચર્ચામાં આપણી સાથે કાળુભાઈ તરક જોડાઈ ગયા છે કે જેઓ ધાનેરાના ખેડૂત આગેવાન છે, અને આ સાથે જ પ્રકાશ ત્રિવેદી કે જેઓ બનાસકાંઠાથી રિપોર્ટર છે. આ બંને આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. બંનેનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રકાશભાઈ, મારો સવાલ તમને કે બનાસકાંઠાનું જે વિભાજન થયું અને તેને લઈને જે વિરોધ થઈ રહ્યો છે, તે વિરોધના કયા કયા કારણો હોઈ શકે? કારણ કે તમે ત્યાંના સ્થાનિક છો અને સ્થાનિક લોકોથી તમે વધુ પરિચિત છો, તમે સ્થાનિક પત્રકારત્વ કરી રહ્યા છો ત્યાંનું. પ્રકાશભાઈ.
પ્રકાશભાઈ, લાગે છે કોઈ ટેકનિકલ ખામી આવી રહી છે. કાળુભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે આ આંદોલન સાથે જોડાયેલા છો, આંદોલનમાં તમે સક્રિય છો, જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે તમે એ વિરોધમાં જોડાયા છો, તો તમને શું લાગે છે કે આ બનાસકાંઠાને બદલે વાવ થરાદ સાથે જોડે તો તેની સામે વાંધો શું છે? કારણ કે વિરોધ જે રીતે થઈ રહ્યો છે, તો જો સરકારે જે નિર્ણય લીધો છે તો ધાનેરાને અને કાંકરેજને બનાસકાંઠાથી દૂર કરવામાં આવે અને વાવ થરાદમાં જોડી દેવામાં આવે તો વાંધો શું એમ? બેન નમસ્કાર. ધાંગધ્રા તાલુકાને આ સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે વર્ષોથી. ગુજરાત સરકારની બેન જવાબદારી છે વહીવટ સારી રીતે ચલાવો, સરળતા કઈ રીતે થાય અને જન સુધી સરકારની યોજના કઈ રીતે પહોંચે તે જવાબદારી સરકારની બને છે. અને વિભાજન બનાસકાંઠાનું કર્યું એમાં અમને કોઈ વાંધો નથી બેન, પરંતુ અમારા ધાંગધ્રા તાલુકાના તમામ વ્યવહારો, તમામ વહીવટી કામકાજ, તમામ અમારા ખેડૂતોના દીકરા દીકરીઓ, વેપારીઓના દીકરા દીકરીઓ, વેપારીઓના ધંધા, દીકરા દીકરીઓના અભ્યાસ, ડીસા, પાલનપુર, ગાંધીનગર આ સાઈડ ઉપર બધા થયેલા છે. આજ દિવસ સુધી અમારે જો મને બનાસકાંઠા પાલનપુર મુકામે અમારી વડી કચેરી છે ત્યાં આગળ મને રાખવામાં આવે તો અમારું કોઈ પણ જિલ્લાનું કામકાજ હોય તો બેન ગમે ત્યાંથી અમારો સંતાન ખેડૂતોનું હોય, વેપારીઓનું હોય તો પાલનપુર ડીસાથી જાતું કરતું પણ કામ કરી શકે છે. થરાદ અમને એક બાજુ બેન ઓકળ પડે છે. જે જગ્યા ઉપર હજી કશું નથી અને અમને ત્યાં મૂક્યા છે તો બેન અમારા ઉતારામાં બદલાવ ક્યારે આવશે? અમારા આધાર કાર્ડ છે, અમારા ચૂંટણી કાર્ડ છે, અમારો બેન્કિંગ વ્યવહાર મોટા ભાગે લગભગ 80% જેટલા ખેડૂતોનો બનાસ બેંક સાથે જોડાયેલો છે. બેન અમારી મેઇન આજીવિકાનું સાધન ગણો કે અમારી રોજીરોટી ગણો, અમારું પશુપાલન દૂધ સાથે સંકળાયેલા છે. તો અમારી મેઇન ડેરી પાલનપુર આવેલી છે બનાસ ડેરી. તો શું અમને સરકાર દ્વારા બનાસ ડેરી પણ થરાદમાં છે? શું મને બનાસ બેંકનો વહીવટ પણ થરાદમાં છે? બેન હું એક બીજી વધારાની વાત કરવા માંગુ છું કે આ સરકાર દ્વારા રીસર્વે જમીનની માપણી કરવાની આજે 1 દશકા જેટલો સમય વીતી ગયો છે. ગુજરાત સરકારના મંત્રી અને મુખ્યમંત્રીએ પણ કબૂલાત કરી કે 90% ખોટું થયું છે. છતાં પણ જો બેન આ સરકાર નીતિમાં પગલા ન લઈ શકતી હોય તો બેન આ તો ઘણી મોટી સમસ્યા થશે. અમારા દીકરા દીકરીઓ ખેતીમાં કઈ નથી બચતું એટલે મોડ પેટી પાટા બાંધી અને ભણાવીએ છીએ. એક ના જેવી ટેકનિકલ ખામીને કારણે બેંકો લોન નથી આલતી તો ત્યાંથી નોકરીમાં જતો અમારો સંતાન પાછું આવશે. એવા ઘણા બધા સમસ્યા છે. એના લીધે અમારે અમે બેન બનાસ વાસીઓથી ઓળખાઈએ છીએ માટે અમારે બનાસ સાથે જોડાયેલા રહેવું છે. અમારે ક્યારે બેન થરાદ નથી જવું. જી બિલકુલ. પ્રકાશભાઈ, જે પ્રકારે વિભાજન થયું છે ને તેનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને ધાનેરામાં પણ વિરોધ થયો, કાંકરેજમાં પણ થયો, તો તમે વિરોધના કારણો શું જોઈ રહ્યા છો? કારણ કે તમે ત્યાંના સ્થાનિક પત્રકારત્વ છો તો સ્થાનિક લોકોથી પરિચિત પણ છો. ચોક્કસથી જો વાત કરવામાં આવે ધાનેરા તાલુકાનો જે વિરોધ આવ્યો છે, વિરોધ ક્યાંક વિકાસને લઈને વિરોધ આવ્યો છે. અહીંયા પાલનપુર સાથે ધાનેરા તાલુકો સંલગ્ન હતો. અહીંયા પાલનપુરથી લગભગ તમામ સંપર્કો પાલનપુરના હતા. પણ અહીંયા મહત્વની વાત એ બની જાય છે કે વિરોધ આવ્યો છે એ વિરોધ માત્ર એટલા કારણોથી વિરોધ આવ્યો છે કે ધાનેરાનો વિકાસ નથી થયો. ધાનેરાના વિકાસ માટે કોઈ રજૂઆત કરવા માટે આજે તૈયાર નથી. ન ધન્યા તો ધાનેરા બની ગયું છે, જેને લઈને ક્યાંક પબ્લિકને હવે વધારે ડર લાગી રહ્યો છે કે અમે થરાદમાં જઈશું તો અમારી પરિસ્થિતિ શું થશે. આજે ધાનેરામાં કોઈ સારી હોસ્પિટલ નથી, જીઆઈડીસી નથી, ખેતીનો ધંધો પડી ભાગ્યો છે, કેનાલની વ્યવસ્થા નથી. આ બધાથી જે ધાનેરા તાલુકાના ખેડૂતો છે, ખેડૂતો ડરી ગયા છે. એમને જબરદસ્તી કે ડરથી છે અને સામે સામે લોકો દ્વારા કેટલાક આગેવાન દ્વારા એમને ડરાવવામાં પણ આવી રહ્યા છે કે ભાઈ આપણે થરાદ જઈશું તો આ પ્રોસેસમાં એટલો સમય લાગે, આ વસ્તુમાં એટલો સમય લાગે છે. એટલે કે ધાનેરા તાલુકાની જે માનસિકતા છે, માનસિકતા ક્યાંક ઘવાઈ ગઈ છે. લોકોમાં જબરદસ્ત આક્રોશ એટલા માટે આવ્યો છે કે ધાનેરા તાલુકાને છેલ્લા 15 વર્ષથી અન્યાય થઈ રહ્યો છે. અહીંયા કોઈ એવો પાણીદાર આગેવાન નથી કે જે ધાનેરા તાલુકાની રજૂઆત કરી શકે અને આ જ કારણે અહીંયા આક્રોશ સામે આવ્યો છે. જી બિલકુલ. જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે તે વિસ્તારમાં જે તે કચેરીઓ હોય ને ત્યાં જે તે વહીવટી કામને લઈને આવન જાવન રહેતી હોય ને એટલે એક અધિકારીઓ સાથે એક ચોક્કસ સંબંધ બંધાઈ ચૂક્યો હોય છે. એટલે શું આ એક ભાગ હોઈ શકે વિરોધનો?
હા, એટલે એ તો રહેવાનું છે ને. જેમ કીધું ભાઈએ કે બનાસની ડેરી છે કે પછી બેંક છે એની સાથે છે, તો એ થોડું અગવડ તો પડવાની જ, કારણ કે એમાં કોઈ જ્યારે નવસર્જન થતું હોય છે, ચાહે આપણે રાજ્યની વાત જોઈએ તો આંધ્રપ્રદેશ ને તેલંગાણાનું, કે અગાઉ છત્તીસગઢ ને મધ્યપ્રદેશનું થયું હતું, બિહાર અને ઝારખંડનું થયું હતું, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડનું થયું હતું. તો આ તકલીફ તો રહેવાની, વહીવટની રીતે ઘણું બધું સરકારને પણ આખું બધા જે કંઈ ભાગ હોય એ ભાગ કરવા પડશે, એની નવી કચેરી નિર્માણ કરવી પડશે, એના જે કંઈ પછી નવું ચોપડાઓ કે ડિજિટલી જે કંઈ કરવું પડે તો કરવું પડે, અને અધિકારીઓમાં પણ અસમંજ રહેશે, અને એના કારણે જનતા પણ જ્યારે જશે ત્યારે અધિકારીઓ તરફથી કે કર્મચારીઓ તરફથી થોડી અગવડતા, કારણ કે આપણે ત્યાં સૌથી મોટી તકલીફ એ છે, હમણાં મેં જોયું કે એક જે ગોધરા, મને લાગે છે ગોધરાના જે અધિકારી હતા એ વેશ પલટો કરીને ગયા હતા, તો એમાં એમને ઘણી બધી કે ભાઈ માગણી જરૂરી નથી હોતું તો પણ એફિડેવિટ માગવામાં આવતી તેવું ખબર પડી. તો આવું જે કંઈ અધિકારીઓ દ્વારા કે કર્મચારીઓ દ્વારા થતું હોય છે, નથી જરૂર હોતું તો પણ એ કરે છે. તો અને ઘણી વાર એવું થતું હોય કે કંઈક આવું થતું હોય ને ત્યારે એમ કે ભાઈ વધારે ટાઈમ લાગશે એવું જવાબ પણ આપી દેવામાં આવતો હોય છે, એને એક બહાનું મળી જતું હોય છે. આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થશે જ, એમાં કંઈ નહીં થાય એવું નથી, કારણ કે આપણે ત્યાં ઘણા બધા, હું બધાની વાત નથી કરતો, પણ ઘણા બધા કર્મચારીઓની એવી માનસિકતા હોય છે, કામને કેવી રીતે પાછળ ઠેલું, પોતાનું કામ છે વધારે બતાવવું, પોતાના માથે વધારે બોજો છે એવું બતાવવું, એવું ઘણું બધું હોય છે. પરંતુ સાથોસાથ એ છે કે નવી જ્યારે રચના થશે ત્યારે મને લાગે છે કે ધાનેરા હોય કે બીજા બધા જે કંઈ એના તાલુકા છે જે નક્કી કરાયા છે, એને સમય જતા આગળ એ ફાયદો થશે. પણ હા, એક મેં કહ્યું એમ કે સેન્ટરમાં કદાચ થરાદના બદલે બીજું કોઈ જિલ્લો મથક નક્કી કરાય તો લોકો છે એનો વિરોધ સમવાની પૂરેપૂરી શક્યતા રહે, કારણ કે સેન્ટરમાં પડે એવું તો બધાને ગમશે. અને સાથોસાથ એ છે કે ખેડૂતોનો વ્યવહાર હોય કે બધું હોય, ને સાથોસાથ ધાનેરાનો વિકાસ નથી થયો એમ ભાઈ કહે છે, લાગણી સાથે સહમત છું, પરંતુ એ આમાં કઈ પેલું નથી એનું બહાનું. એ ધાનેરાના વિકાસ માટે તમે લડો, એ તો આ જિલ્લામાં રહેશે તો પણ થશે જ, એમાં જો તમે લડશો અને તમારી લડત રંગ લાવશે. હા, એ તો આખી અલગ જ બાબત છે, એને કોઈ જિલ્લાના વિભાજન સાથે ઉલટાનું કદાચ એવું બને કે હવે નાનો જિલ્લો થઈ જશે તો એ શક્યતા વધી જશે, કારણ કે મત લેવાના થશે, આગળ જતા વિધાનસભા પણ તમને એ રીતે લોકસભાની રીતે પણ બેઠક વધારે મળશે, કારણ કે લોકસભાની બેઠકો વધવાની છે આવનારા સમયમાં. તો એ બધું ફાયદો કરી શકાય એમ, મળી શકે એમ છે, તો એનો કોઈ પ્રશ્ન નથી. કાળુભાઈ, ખેડૂતોની જે માંગણીઓ છે એ માંગણીઓ ન સંતોષાય તો શું? બેન, જો ખેડૂતોની માંગણી ન સંતોષાય તો આવનાર સમયમાં તમામ સમિતિઓ સાથે બેઠક કરી અને આંદોલનની રણનીતિ ઘડવાની વાતો પણ આજે પણ થઈ છે, અને 2 દિવસમાં ફરીથી બેઠક મળવાની છે. બેન, વધુ હું વાત કરું તો અમારા તાલુકા જોડે કાયમ ખાતે અન્યાય થયો છે. અમે બેન વર્ષોથી પાણી માટે માંગણી કરી રહ્યા છીએ. જે ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ ટાઈમથી મળીને આજ દિવસ સુધી વિજયભાઈ રૂપાણી પણ ધાનેરા આવી ગયા 2017ના પૂર્વ વખતે. એ વખતે એમને પણ કીધું હતું વિજયભાઈ કે મને ખબર છે પાણી માટે, પણ બેન આજ દિવસ સુધી નથી તો ભાજપ વાળે પાણી માટે માંગણી કરી, નથી કોંગ્રેસ વાળે, અને આ ફેરે અમારે ના છૂટે કે કદાચ કીધું ભાઈ ચલો માટલાની પાણી ભરવા માટે મૂકીએ, પણ આ ફેરે અપક્ષ ઉમેદવાર પણ ખેડૂતોની પાણી માટેની લડાઈમાં માંગણી માટે ક્યારે સફળ થાય એવું તો લાગતું નથી મને. અને આ બધું બેન આંદોલન કદાચ સરકાર ન માને તો કદાચ વિકરાળ રૂપ ધારણ કરે, 100% એમાં કોઈ શંકાઈ નથી. અને હું તો સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કદાચ લોકશાહી આ દેશ છે ને, લોકશાહીની અંદર તમે કોઈ પણ ખેડૂત કે જનતા માગજોનો અભિપ્રાય માંગો છો, અમારા ખુદની માલિકીની જમીનો અને ભાઈઓ ભાગની વહેંચણી કરવી હોય તો તમે 135 ની નોટિસ મહિના સુધી બજવણી કરો છો, 2 જમીન માંગો છો ત્યારે તમે અમારા ભાઈઓ ભાગની જમીન વહેંચણી કરો છો. તો આ તો જિલ્લાનું વિભાજન કર્યું છે, કેટલી બધી મોટી સમસ્યા છે. લોકશાહીમાં
તમે કોઈનો જનપ્રતિનિધિને ન સાંભળ્યા, જનતાને કમસે કમ સાંભળવી હતી। ભાજપના પણ બેન માણસો એવા કહે છે કે અમને પણ નથી સાંભળ્યા। એમનું પણ કહેવું એવું છે કે તમે આંદોલન કરો, અમે તમારી સાથે છે। બેન હમણાં હાલમાં ભાજપનો કોઈ પણ નેતો આપણે પેલી કહેવત છે ને, જૂની કઠપૂતળી દોરી હલાવતા હાલે આ પોઝિશનમાં છે, કોઈ બોલવા તૈયાર નથી। અને એના લીધે જ બેન ધાંગધ્રા તાલુકાના તમામ ખેડૂતો આ બધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। જી બિલકુલ કાળુભાઈ, પ્રફુલ્લ સર, જે પ્રમાણે વિરોધ વકરી રહ્યો છે, આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે, શું લાગે છે કે સરકાર ફેરવિચારણા કરશે કે પછી આંદોલન થશે? સમાપનમાં શું કહેશો? ના, સરકાર છે એ લોકોને બોલાવીને સમજાવી લેશે ને એમના જે પ્રશ્નો છે એ હલ કરવાનો ચોક્કસપણે પ્રયત્ન કરશે। પરંતુ વિભાજનથી જે એમને નુકસાન થઈ રહ્યું છે એના કરતાં બીજા પ્રશ્નો જે વધારે એમને પીડતા હોય એવું લાગે છે। એક બાબત એમણે એમ કહ્યું કે દૂધ છે, પશુપાલન છે, હવે એ તો વર્ષોથી બનાસ ડેરીમાં જાય જ છે ને એ ડિસ્ટન્સ કંઈ ફેર નથી પડવાનો। બીજું બેન્કિંગ સિસ્ટમમાં એમને જો બનાસ ડેરીની અંદર જો એમના ખાતા હોય તો બનાસ ડેરી જ્યાં છે ત્યાં જ છે, કંઈ આગી પાછી નથી થઈ। એનો જો કે એવું લોકોને બનતું હોય છે કે વહીવટી કામ કરવા જાય ત્યારે બેંકનું કામ પતાવતા આવે, હવે વહીવટી કામ માટે એમને થરાદ જવું પડશે અને બેન્કિંગ અહીંયા છે તો એ એકાઉન્ટ તો હવે ચેન્જ થઈ શકે છે। પછી એમનો પાણીનો પ્રશ્ન કહ્યો, આ પ્રશ્ન બહુ મોટો છે કે પાણી માટે હંમેશા ઉનાળામાં ત્યાં બહુ જ મોટી ફરિયાદો ઉઠતી થાય છે, વિકાસ મંદ થશે એવી પણ એમને બીક છે। એ લોકોની જે વાત છે એમાં સૌથી સારી વાત એક આ આવી કે જનપ્રતિનિધિઓ અને ત્યાંના સ્થાનિક લોકોનો મત લઈ અને લોકમતને પણ આ જે નિર્ણય લીધો છે એમાં સાંકળ્યો હોત તો સારું થાત। જી બિલકુલ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે ઉગ્ર આંદોલન થશે કે પછી સરકાર તેની પર ફેર વિચારણા કરશે। ચર્ચામાં હાલ બસ આટલું જ, ફરી મળીશું, નમસ્કાર।